વંથલીના ડૉક્ટર મગનભાઈ પોપટભાઈ અક્ષર નિવાસી થયા છે. મગનભાઈ ડૉક્ટર એટલે જૂનાગઢ રાધારમણ દેવનો ચોખ્ખો ભાગ કાઢનારા. પોતે કમાતા હોય એમાંથી, છોકરા કમાતા હોય એમાંથી, આંબાની બાગ છે એમાંથી, બધી રીતે ચોખ્ખો ભાગ કાઢનારા. એના દવાખાનાનું ઉદ્ઘાટન સ્વામી બાપાએ કરેલું. ઘણા સદગુરુ આવ્યા હતા. સ્વામી પાસે ઉદ્ઘાટન કરાયું હતું. પંચાળાથી ઉત્તમચંદદાસ સ્વામી હતા, ધર્મપ્રકાશ સ્વામી હતા, શાસ્ત્રી સ્વામી કૃષ્ણભાચાર્ય સ્વામી હતા, પૂરણી સ્વામી વાસુદેવ પ્રસાદદાસજી હતા. મોટા મોટા સદગુરુઓને બોલાવ્યા હતા. પણ સ્વામી બાપાને મુખ્ય રાખીને દવાખાનાનું ઉદ્ઘાટન કરાયું હતું વંથલીમાં. કયો આઝાદ ચોક કહેવાય, પટેલ ચોક કહેવાય છે? પટેલ ચોક. ન્યાયનું દવાખાનું. એ લગભગ 90 વર્ષ ઉપરની ઉંમરે ધામમાં ગયા. વંથલી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને બહુ સારું સેવા કાર્ય એણે કર્યું. એણે વ્યવહાર વંથલી મંદિરનો લીધા પછી ત્યારે ગિરીશભાઈ ટીલવા અહીંયા સેવામાં હતા. ત્યારે મને મગનભાઈએ કીધું, તમે ગિરીશભાઈને આજ્ઞા કરો તો અમારે જરૂર છે એની. મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે તો દેખરેખમાં એવા હરિભક્તની જરૂર છે. એટલે મેં ગિરીશભાઈને કીધું, તમે જાઓ ગિરીશભાઈ, વંથલી મંદિરમાં સેવા આપો. એના બાપુજી પોપટ પટેલ, પોપટ પદમસિંહ, જીવરાજ પદમસિંહ, મોહન પદમસિંહ, કેટલીક વ્યવહારની મૂંઝવણીઓ એ ત્રણેય ભાઈઓની સ્વામી બાપાએ ઉકેલી હતી. પદ્મા પટેલ એટલે પીપલાણા મંદિરમાં સહજાનંદ સ્વામીની મૂર્તિ એના તરફથી પધરાવવામાં આવી છે. મને ખ્યાલ હતો પણ કઈ મૂર્તિ એના તરફથી એ ખબર નહોતી. એટલે પીપલાણા મહાત્મા મગાવીને મેં જોઈ લીધું. પાના ન ફેરવા કરાય. કેટલા પ્રકરણ છે, એમાં કયા પ્રકરણમાં છે, કયા પ્રકરણમાં કયા પ્રસંગે છે, મને 2 મિનિટમાં મળી ગયું. સહજાનંદ સ્વામીની મૂર્તિ પદમસિંહ લાલભાઈ પટેલ એના તરફથી પધરાવવામાં આવી છે પીપલાણામાં. એના દીકરા પોપટ બાપા, એના દીકરા આ મગનભાઈ. પીપલાણા મંદિરના પાયા નાખ્યા ત્યારથી પદ્મા પટેલ સ્વામી બાપા સાથે, પીપલાણા મંદિર સાથે અભિન્ન અંગ તરીકે જોડાયેલા હતા. કાંઈ પણ હોય એટલે પદ્મા પટેલ સ્વામીને કહે, અમે ઊભા જ છીએ. ઉપરથી કેટલાય કાગળો આવતા, 2 નદીની વચ્ચે મંદિર આદર્યું છે, પૂર આવશે તો કાંઈ તમારું રહેવાનું નથી, એમ ઉપરથી આમથી કાગળ આવતા. પદ્મા પટેલ કે કાગળ ભલે આવ્યા કરે, મૂકી દેવો એક બાજુ. પથ્થર ચણ્યો એ કોઈ
ચણેલો પથ્થર કોઈ પાડી શકવાનો નથી. લાલ પટેલ પાયો ગાળતા હતા. ગુણાતીતાન સ્વામી વંથલીમાં મંદિર કરાવતા હતા. એમાં લાલ પટેલ પાયો ગાળવા આવ્યા હતા, સેવા કરવા આવ્યા હતા. એને સેવા કરતાં કરતાં સ્વામી કંઈક લાગી ગયું. સ્વામી આશીર્વાદ આપ્યો, ન્યાલ થઈ જાય છો તમે. એ ગુણાતીતાન સ્વામીનો આશીર્વાદ. કલ્યાણ બાપાને યોગે. બહુ ખબરદાર વ્યક્તિ હતા. એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. મેં પોપટ પટેલને જોયેલા, પદ્મા પટેલને નહીં જોયેલા, પણ સ્વામી બાપા વાત કરતા હતા એના ઉપરથી વાત કરું છું. ઠાકોરજીનો ભાગ ચોખ્ખો કાઢવો ને એ બહુ સુખી થવા માટેનો ઉપાય છે સત્સંગીઓને. કોઈ એમ કે મારી પાસે કાંઈ નથી આવક, તો વ્યવહાર કેમ ચલાવતો હશે? ઘરનો વ્યવહાર ચલાવતો હોય એનું નામ જ આવક. એમાંથી દેવાનું છે ને. આવી આ ગુણાતીતાન સ્વામીની કૃપાપાત્ર સત્સંગીની પરંપરામાંથી ડૉક્ટર મગનભાઈ, પોપટભાઈ, પદમસિંહ લાલભાઈ અક્ષર નિવાસી થયા છે. કાલે અહીંથી જ્ઞાન સ્વરૂપ સ્વામી, સંત સ્વરૂપ સ્વામી હાર પહેરાવા ગયા હતા. એના બંને દીકરા રાજીવભાઈ, બાબીન, બે ચિરંજીવો એના. એ સિકંદરાબાદ છે. સિકંદરાબાદ અમે ગયા હતા તે પધરામણી કરી હતી. એના ચિરંજીવીઓ આખા પરિવારમાં સત્સંગ જળવાઈ રહે, સત્સંગમાં બળિયા થાય, નિષ્ઠાવાન થાય, મગનભાઈ જેવા. એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સારા સત્સંગીની ખોટ છે, બાકી તો ઘણા હોય. કંઠીબદ્ધ સત્સંગીનો તો કોઈ પાર નથી. ગમે ત્યાં તાહેરો હોય એટલે જય સ્વામિનારાયણ કરીને ઊભા રહીએ. ખિસ્સામાં હાથ નાખવાનો ન હોય. ખિસ્સામાં હાથ નાખે એ બીજા. એવા કંઠીબદ્ધ સત્સંગીઓનો તો પાર નથી. સત્સંગી જેવા સત્સંગી, એનાથી આ સત્સંગમાં ભરતી રહે છે, ભરતી. એવા સત્સંગીની ગેરહાજરીથી સત્સંગી ઊણો દેખાય છે, સત્સંગ ઊણો દેખાય. સારું, વાંચો. ઘનશ્યામ મહારાજની મૂર્તિ નરોત્તમ ભગત તરફથી, નરોત્તમ એને દીક્ષા આપી, પ્રતિષ્ઠા વખતે દીક્ષા આપી, પ્રતિષ્ઠા પહેલાં. એનું નામ નરનાળી સ્વામી પડ્યું. ગાંધીવાળા એ જ. હા, એ જ. પછી ધર્મદેવની મૂર્તિ લગભગ થાણા પીપળીના સત્સંગીઓ તરફથી છે, પીપલાણાની.
એકલા તરફથી ઠીક. મેં એક જ જોયું, ઉતાવળ હતી એટલે. પીપળાના મહાત્મ્યમાં છે આ વાત આખી. એમાં 4 પ્રકરણ છે: નીલકંઠ સ્મૃતિ, સહજાનંદ સ્મૃતિ, પછી સોરઠ સ્મૃતિ, પછી પીપળાના સ્મૃતિ. 4 સ્મૃતિ પીપળાના મહાત્મ્યમાં છે. કાલે કિરણમાં આવ્યું હતું, પદ્મા પટેલની, લાલ પટેલની કાંઈટમાં સ્વામી કે એમ હાલ્યા જતા હતા. બાવળની હુઈલું કરોડ કરોડ પગમાં જાતી હતી, ખબર નહોતી પડતી. લાંબી શાળવાળું કડિયું પહેરીને. વંથલી ગુરુકુળ છે ને એની પાછળની ના વિભાગમાં એ ત્રાંબડિયાની ખેતી છે પાછળ. મૂળ આશીર્વાદ ગુણાતીતાન સ્વામીનો. પછી ગુણાતીતાન સ્વામી મંદિર કર્યું. પછીના સદગુરુઓએ નીલકંઠદાસ સ્વામીનો આશીર્વાદ પણ ખરો. અને સ્વામી બાપાએ પછી મંદિર જગ્યા વધારી, મંદિર વધાર્યું સ્વામીએ. ત્યારે પીપળાના ભંડાર કરવાના લાકડા અને વંથલી મંદિરને મોટું કરવું હતું એના લાકડા બધા સાથે વેરાવળથી લઈ આવ્યા હતા. માવજી જેઠા અને માવા બાપા અને બીજા હરિભક્તો. સ્વામી કે તમે લઈ આવો ને, તમારા લાકડા બધા ભેગા લઈ આવો, આપણે પીપળાના ભંડાર કરવો છે અને તમારા મંદિરનું મોટું કરવું છે. એવી રીતે આ પીપળાના મહાત્મ્યમાં લખ્યું છે. 2003ની સાલ, સંવત 2003. 88 વર્ષ થયા. અઠ્યોતેર વર્ષ, 88 વર્ષ થયા. ચાર પેઢી વહી ગઈ. 20 વર્ષની એક પેઢી ગણાય, 4 પેઢી વહી ગઈ. આવી વાતો છે વંથલીની, જૂના મંદિરની. 20 વર્ષ સુધી સ્વામી બાપાએ વંથલી મંદિરનો અન્નકોટ કર્યો. 20 વર્ષ સુધી. પીપળાના કારતક સુધી એકાદશી અન્નકોટ થાય એટલે કારતક સુધી પડવાનો બેસતા વર્ષનો અન્નકોટ વંથલી કરતા હરિભક્તો સેવા માટે બોલાવતા. એટલે સ્વામી સંતોને લઈને જતા. બહુ વર્ષો સુધી વંથલી મંદિરનો અન્નકોટનો ઉત્સવ કર્યો સ્વામીએ. કોઈ પણ માંદા હોય કે ઉદાસ હોય હરિભક્તો સ્વામીને બોલાવી જાય દર્શન કરવા માટે. સ્વામી ધામમાં જવું છે, સ્વામી કે જાઓ, અમે વંથલી મંદિરે જઈને તમે ધામમાં જાઓ, જાઓ અમે પીપળાણા જઈને તમે ધામમાં જાઓ. એમ કેટલાયને વચનથી ધામમાં મોકલ્યા વંથલીમાં. ચિઠ્ઠીથી મોકલ્યા, પીપળાણાથી જાય નહીં અને ચિઠ્ઠી લખી દે. સ્વામી એમ કે અમે આવી શકીએ એમ નથી, આ ચિઠ્ઠી વાંચીને ધામમાં વયા જાયજો. એ ચિઠ્ઠી વાંચીને સાંભળીને ધામમાં ગયા એવા વૈશ્રામ ગોકળ. વૈશ્રામ ગોકળ ને ત્રાંબડિયા, વૈશ્રામ બાપાને, ધરમસિંહ બાપાને, રવજી બાપાને,
મોહનભાઈના બાપુજી, નાનજી બાપા, એ બધા ભાઈઓ જેની પાસેથી વંથલી ગુરુકુળનું ખેતર લીધું એ નાનજી બાપાના દીકરા મોહનભાઈ. આંખે બહુ નબળાઈ હતી અને મોહનભાઈને. હા, વાંચો લ્યો. અત્યારે પદ્મા પટેલને યાદ કરવા જ જોઈએ. પીપલાણામાં સહજાનંદ સ્વામીની મૂર્તિ એના તરફથી પધરાવી છે. એ સિવાય બધી રીતે પીપલાણાના અભિન્ન અંગ તરીકે પદ્મા પટેલ રહ્યા હતા. લાયસન્સ વાળી બંદૂક હતી એની પાસે. રાજ પરિવર્તન થવાનું હતું ત્યારે સ્વામી કીધું ગોંડલ રાજમાં વયા જાઓ તમે. ગોંડલ રાજમાં કોઈ તમારા હગા છે તો કે આ ગોમટામાં છે, તો ગોમટા ગોંડલનું છે, ત્યાં વયા જાઓ. અહીંથી બેસી જાઓ ટ્રેનમાં વંથલીથી. પદ્મા પટેલને સ્વામીએ કીધું. અને તમે અહીંથી બેસો એટલે જૂનાગઢ રેલવે સ્ટેશનમાં ખબર પડી જાય, તરત જ તમને ત્યાંથી ઉતારવા માટે આવશે. ગમે એમ થાય તો ઉતરતા નહીં. સરકારી માણસો આવ્યા ઉતારવા, રગજગ કરી ત્યાં ટ્રેન ઉપડી ગઈ અને ગોમટા એના હગાને ત્યાં જઈ રહ્યા પદ્મા પટેલ. જૂનાગઢ જિલ્લો પાકિસ્તાન થવાનો હતો એ સમયની વાત છે આ. હા, સ્વામી કીધું તો ગમે એમ થાય તો ટ્રેનમાંથી ઉતરતા નહીં. વાંચો. આ પ્રતિષ્ઠા વખતે મંદિરને રમણે બેઠા રહેતા. હા, આખા મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ વખતે બરાબર ધ્યાન દીધું હતું, રક્ષણ કર્યું હતું સ્વયંસેવક તરીકે. બોલો. મગનભાઈ છેલ્લે સુધી જૂનાગઢ મંદિરના અભિન્ન અંગ તરીકે જીવન જીવ્યા. અભિન્ન અંગ, અભિન્ન અંગ સમજો છો તમે એ શબ્દ? હું જુદા નહીં. તમે કોઈના અભિન્ન અંગ છો? નથી ને? હા. કેમ આ પાડવી? સાક્ષી ના પાડે. આ પાડવા જાય ને તો સાક્ષી ના પાડી દે. અભિન્ન અંગ થવું અઘરું બહુ. એનાથી જુદું નહીં.